પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શેનાઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આજે આપણે ક્વાર સન્ડે ઉજવી રહ્યા છીએ, ત્યારે આપ સર્વનો આવકાર કરું છું. ક્વાર સન્ડે એ આપણા માટે એક તક છે કે આપણા વર્શિપર્સ, જે ક્વારના મેમ્બર્સ છે, સભ્યો છે, તેઓના માટે પ્રભુનો આભાર માનીએ. આખા વર્ષ દરમિયાન તેઓની આગેવાનીમાં આપણે ઈશ્વરની આરાધનામાં દોરવાઈએ છીએ અને એવી એક વ્યવસ્થા પ્રભુએ આપી છે, તે માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે ક્વાર સન્ડે છે, ત્યારે શરૂઆતથી જ આપણે ક્વાર માટે સ્પેશિયલી પ્રેયર કરીશું. એમની આરાધનામાં આપણે પ્રભુને માન અને મહિમા આપીએ છીએ, પ્રભુને મળીએ છીએ, ત્યારે એ માટે પ્રભુને ધન્યવાદ આપીશું. અને આજે ક્વાર સન્ડે હોવાથી ક્વાર દ્વારા જ આખી ભક્તિ સભાનું સંચાલન થશે. માટે હવે હું વિનંતી કરીશ ક્વારના મેમ્બર્સ નિખિલભાઈ અને પલબેનને, તેઓ આપણને હવે પછીની આરાધનામાં લીડ કરશે. સલામ બધાને. ક્વાર તરીકે તમે સર્વ ભાઈ બહેનોને તમે આમંત્રણ આપીએ છીએ ભક્તિ સભામાં. પ્રભુનું વચન આ કહે છે, આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાસ્તુતિ સાથે તેની હજુરમાં આવી અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આપણે આરાધનાને પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિ ઈશ્વર પિતા, બાર મને સ્તુતિ કરે છે પિતા, કે અમને રાત્રિ દરમિયાન અમને સારી મીઠી નિંદર આપી છે પિતા, અને ઈશ્વર પિતા પવિત્ર મંદિરમાં ઈશ્વર પિતા તમને અમે દોરી લાવ્યા છે, માટે આભાર માની સ્તુતિ કરે છે પિતા. ઈશ્વર પિતા તમારા હાથમાં આ ભક્તિ સભામાં ચલાયવાન થાય છે પિતા, અને જે કંઈ વચન આવે છે પિતા, ગીતો ગાય અને કેવડ તમને માનમાં મળી શકે તે માટે સહાયતા મત કરજો. અને ઈશ્વર પિતા દરેકના મનોને તમે આત્માને ઈશ્વર પિતા તમે સંભાળજો અને તેઓના મનો ખોલજો, એ પ્રાર્થના વિનંતી કરીશું પિતા. હવે આગળ પછીના સમયમાં ઈશ્વર અમે સાથે પાસે રહેજો, અને જે કોઈ રસ્તામાં છે તેઓ સહી સામે દોરી આવજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમીન. આવો આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 40 ગાશું.
પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત મારા ભજન સંગ્રહ પર મારે 424ના પાના નંબર ઉપર 27 નંબર. હે સૈન્યોના યહોવા, તારા મંડવા કેવા રમણીય છે. ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબીલને મારો મળ્યો, કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે ઈશ્વર, અમારી ઢાલને જો, તારા અભિષિક્તના મુખને નિહાર. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારુંવાનું રોકી રાખશે નહીં. આમીન. બેસીએ. આપણે આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ અને ક્રિસ્ટીના આંટી આપણને આભાર સ્તુતિની પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી જશે. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે ગયા આખું અઠવાડિયું તમે અમને સાચવ્યા, સંભાળ્યા, તમારી કૃપાથી તમે અમને ભરી દીધા, તેના માટે અમે આભાર માનીએ છીએ. દરેક કાર્યમાં તમે અમને સહાયને મદદ કરી, તેના માટે અમે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, આજના પવિત્ર દિવસે તમે અમને તમારા પ્રભુ મંદિરમાં લઈ આવ્યા, તમારું ભોજન કરવા માટે, તેના માટે પણ અમે આભાર માનીએ છીએ. અહીંયા જે આવ્યા છે તેઓને તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. જેઓ રસ્તામાં છે, જેઓ આવવાના છે, તેઓને પ્રભુજી તમે સહી સલામત લઈ આવજો. ખાસ અમે આભાર માનીએ છીએ, તમે અમને સુંદર પ્રભુ મંદિર આપ્યું છે, જેથી કરીને અમે સારી રીતે અમે પૂરી મોકળાશથી તમારું ભજન કરી શકીએ છીએ. તમારા વચનોના ખુલાસા અમને પાળક સાહેબ દ્વારા જે સમજાવવામાં આવે છે તે અમે સમજી શકીએ છીએ. તેના માટે અમે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, અમારી માતૃભાષામાં જે પવિત્ર બાઇબલ આપ્યું છે, તેનાથી અમને એ વચનોથી અમને દિલાસો મળે છે, સાંત્વન મળે છે અને સહાય મળે છે. તેના માટે અમે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, સુંદર ભજન સંગ્રહ આપ્યું છે, જેથી કરીને અમે તમારી સ્તુતિ કરી શકીએ છીએ. તેના માટે પણ અમે તમારા આભાર માનીએ છીએ. હા પ્રભુજી, અમને પાળક સાહેબ આપ્યા છે. પાળક સાહેબ અને તેમના પરિવારને અહીંયા જે જવાબદારી છે તેઓ સારી રીતે અદા કરી શકે છે. તેના માટે આભાર માનીએ છીએ. તેઓ પણ અમને જે કંઈ સહાય કરે છે, અમને જે કંઈ માર્ગદર્શન આપે છે અને જે વચ્ચેના ખુલાસા અમારી સમક્ષ લાવે છે, તેનાથી અમે શાંતિ અમે અનુભવીએ છીએ, તેનાથી અમને દિલાસો મળે છે. તેના માટે અમે સાહેબનો અને એમના પરિવારનો આભાર માનીએ છીએ. પ્રભુજી, આ પ્રભુજી, અમારી મંડળીમાં જે અલગ અલગ લિંક્સ આપી છે તેના માટે આભાર માનીએ છીએ. ક્વાયર આપ્યું છે, ક્વાયરના દરેક ભાઈ બહેનને અમે તમારા હાથમાં સોંપે છે. તેઓ જે તેમનો કિંમતી સમય આપીને એ તમારી સેવામાં જોડાયા છે, ત્યારે પ્રભુજી અમે તમારા દરેક સભ્યોનો અમે આભાર માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ પ્રભુજી પાળક ક્ષેત્ર સમિતિના સભ્યોને માટે. તેઓ પણ છે કે એમને આ મંડળીની જે જવાબદારી છે, તેઓ જે આયોજન કરે છે, તેઓને જે એમાં આગેવાનો પૂરા પાડે છે અને જે સેક્રેટરી અને ખજાનચી તરીકે જેઓની જે પદ તેઓને પણ તમે સંભાળે છે, તેના માટે આભાર. ખજાનચી તરીકે જે કે રેનિસન, જે એને સઘળી જવાબદારી તે સંભાળે છે અને એ આગળના આગળ એ તમારામાં વધતો જાય એવું અમે તમને વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, દરેક સભ્યોને તમે તમારા પુષ્કળ આશીષથી ભરપૂર કરો છો. આ પ્રભુજી, અમે યુથના માટે આભાર માનીએ છીએ. આ પ્રભુજી, અમે ખાસ આભાર માનીએ છીએ મહિલા સંગતના માટે. હા પ્રભુજી, અમે ખાસ આભાર માનીએ છીએ સન્ડે સ્કૂલના માટે. સન્ડે સ્કૂલના પરિવાર, ટીચર્સ અને બાળકોને માટે અમે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુજી, બાળકો જે અત્યારે એમના બીજ વવાય છે શિક્ષકો દ્વારા, તે પ્રભુજી આવતા દિવસોમાં અમે 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ અમે જોઈ શકીએ તેવું તમે થવા દેજો. પ્રભુજી, હા પ્રભુજી, સિનિયર સિટીઝન આપ્યું છે, તેના માટે પણ આભાર માને છે. આ પ્રભુજી, જેઓ વૃદ્ધાવસ્થામાં અત્યારે જીવન વિતાવી રહ્યા છે, તેઓ આવે છે ત્યારે પ્રભુજી દૂર દૂરથી આવે છે સિનિયર સિટીઝનની સેવામાં, તેને તમે આશીષિત કરજો. તેઓને જો કંઈ તકલીફ હોય તેઓને સાજા પણ આપજો. હા પ્રભુજી, ખાસ
માંગીએ છીએ પ્રભુજી. આભાર માનવા બેસે તો પછી ઘણા બધા દિવસો, ઘણો બધો સમય જાય, પરંતુ છતાં પણ અમે તમારા અમે કરેલું અમે માનતા નથી, અમે પાડતા નથી અને તમને દુઃખ પહોંચાડે છે. ત્યારે પ્રભુજી અમે અમારા પાપી મસ્તકો અત્યારે તમારી હજુમાં નામે છે. તમારા ખાસ અમારા પાપો અપરાધની તમે ક્ષમા આપો, અમને શુદ્ધ અને પવિત્ર કરો. અમે તમારી આગળ અમે અમારા પાપો તમારી આગળ લાવીએ છીએ. અમને શુદ્ધ કરજો, અમને અમારા પાપોની માફી આપજો પ્રભુજી. આ અમારી આભાર સ્તુતિની પ્રાર્થના સાંભળજો અને સ્વીકારજો બાપ. આમીન. આવો આપણે આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પહેલું સમુએલ 16મો અધ્યાય 21થી 23 અને બીજું શાસ્ત્ર વાચન પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 19થી 34. આ બંને શાસ્ત્ર વાચન સલોનીબેન પાંથ તથા ઈલાબેન ગોહેલ વાંચશે. એ પહેલાં આપણે આપણું બાઇબલ ઊંચું કરીને પ્રભુની સ્તુતિ કરશું. પ્રભુની સ્તુતિ કરતા આપણે સર્વ પોતાના સ્થાન પર ઊભા થઈશું અને હિન્દી વિભાગમાંથી ગીત નંબર 82 ઈસુ નામે ઉદ્ધાર હમકો હાલેલુયા તે ગાશું. ગીતશાસ્ત્ર 27 અને 4 એમ કહે છે કે યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત યહોવાનું ઘર એ મારું નિવાસસ્થાન થાય, જેથી કરીને હું તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું. પ્રભુની પાસે આપણે માંગીએ કે પ્રભુ અમને તમારી છાયામાં રાખો, તમારા હાથોમાં અમને સુરક્ષિત રાખો. અને પરમેશ્વર અમારા દ્વારા આગલા વર્ષોમાં અને અમે જેટલા વર્ષ પણ જીવીએ ત્યારે પ્રભુજી અમારાથી દરેક પાપો અપરાધો અમારાથી દૂર કરો એવી વિનંતી કરતાં આપણે ગીત નંબર 56 ગાશું, ઈસુ રખના હમી. Sa
આજના દિવસને માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અત્યાર સુધી તમે અમને સંભાળ્યા, એમ આગળ પણ પ્રભુજી તમે અમને સંભાળજો પિતા. આ મારી આરાધના અને સ્તુતિના અર્પણો તમારી સમક્ષ માન્ય થાઓ અને અમારું જીવન પણ પ્રભુ તમને માન્ય થાય એવું થવા દેજો પ્રભુ, ઈસુના નામમાં આમીન. અદ્ભુત ભેટ છે જેમને વર્શિપમાં આગેવાની આપે છે, તમારી આરાધનામાં દોરી જાય છે. પ્રભુજી, તમે ખાસ વ્યક્તિઓને કૃપાદાન અને તાલંતોથી નવાજો છો અને એમાંથી પણ સ્પેશિયલી પસંદ કરીને તમે વ્યક્તિઓને જુદા કરો છો, આત્માથી ભરો છો અને તમારી સેવા માટે તમે તેઓને નિમણૂક કરો છો અને તમારી મહિમાવંતી સેવા માટે પ્રભુ તમે તેઓનો ઉપયોગ કરો છો. એવા જીવનોને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. જેને રાજકોટના ક્વાયરને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપ્યા વગર રહી શકતા નથી. કેટલું અદ્ભુત આશીર્વાદિત એવું ક્વાયર તમે અમને આપ્યું છે. અત્યાર સુધીના ક્વાયરના પ્રત્યેક વ્યક્તિઓના જીવનોને માટે, પ્રત્યેક લીડર્સને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ભૂતકાળમાં જેઓ સેવા કરી ગયા છે બધાના જીવનોને યાદ કરીને તમારા નામને ધન્યવાદ આપતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે તેઓની સેવાઓને નોંધ લીધી છે. એ સેવાઓ દરમિયાન ઘણાના જીવનો પ્રભુજી તમને સોંપાયા છે, ઘણાના દુઃખોમાં તેઓએ દિલાસો પ્રાપ્ત કર્યો છે, ઘણાની ચિંતામાં એક આશા તેઓએ મેળવી છે, ઘણા એ વ્યક્તિઓની સેવાઓમાં તમને મહેસૂસ કર્યા છે. પ્રભુ, એવી અદ્ભુત સેવાઓ માટે જે જીવનો તમે પસંદ કર્યા, જે જીવનોને તમે તમારા આત્માથી ભર્યા, એમને અલગ કર્યા અને તમારા મહિમાનું કારણ બનાવ્યા, પ્રત્યેક વ્યક્તિના જીવન માટે અમે તમારો આભાર માનીએ છીએ. હાલના ક્વાયરના દરેક સભ્યોને માટે, ક્વાયરના ડાયરેક્ટર પ્રમોદભાઈ મેકવાન જે સમર્પિત સેવાઓ સાથે પ્રભુજી ક્વાયરને ડાયરેક્ટ કરે છે, તેમના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મારી પ્રાર્થના છે પ્રમોદભાઈને તમે ખૂબ કૃપા આપજો. ક્વાયરના બધા જ સભ્યોને પ્રભુ તમે ખૂબ કૃપા આપજો. તમારા આશીર્વાદથી ભરો પ્રભુ. જે તાલંતો અને કૃપાદાનો તમે તેઓને આપ્યા છે વધતા અને વધતા તમારા મહિમા માટે વપરાય અને તેઓ જ્યારે આરાધનામાં દોરે ત્યારે મંડળી પ્રભુજી તમને મહેસૂસ કરે, તમારી ઉપસ્થિતિ અહીં છે તે અનુભવે અને તમારામાં આશીર્વાદ મેળવે, એવી અમારી પ્રાર્થના છે. ને એનો ઘણો બધો આશીર્વાદને બદલો પ્રભુજી તમે ક્વાયરના સભ્યોને આપો, તે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. હા પ્રભુજી, આખા વર્ષ દરમિયાન શનિવારે પ્રેક્ટિસ માટે, રવિવારે સેવાને માટે તેઓ જ્યારે ઉપલબ્ધ હોય છે ત્યારે તેમના ઘરેથી અહીં આવતા જતાં તમારી સુરક્ષા આપજો. તમે તેઓને યોગ્ય વ્યવસ્થાઓ આપજો. ઘણી બધી વખત એમની જોબ, એમનું અભ્યાસને ઘણી બધી બાબતો એવી હોય છે કે જેના કારણે સમય કાઢવો અઘરો બને છે, પણ પ્રભુ તમે તેઓને કૃપા આપજો, તમે તેઓની સહાયને મદદ કરજો. અને પ્રભુજી, એ દરેક સેવાઓ, બલિદાનયુક્ત જે એમની સેવાઓ છે તેની નોંધ પ્રભુ તમે લેજો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. જે વાજિંત્ર બગાડનારા સાજિંદો છે તેઓના માટે પણ અમારી પ્રાર્થના છે પ્રભુજી. અદ્ભુત આશીર્વાદોથી તમે તેઓને ભરજો પ્રભુજી. બહુ જ ગજબનું કૃપાદાન તમે તેઓને આપ્યું છે. તેઓની એ સેવાઓ દ્વારા તમને એકલાને માન અને મહિમા મળે અને પ્રભુજી તેઓની દરેક સેવાઓ આશીર્વાદિત થાય, તે મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. ક્વાયરના પ્રત્યેક સેવક સેવિકાઓને, આગેવાનોને પ્રભુ મેં તમારા પવિત્ર અને આશીર્વાદિત હાથોમાં સોંપી દઈએ છીએ. અમારી મંડળી માટે, ગુજરાત ડાયોસિસને માટે તમે તેઓને આશીર્વાદનું કારણ બનાવતા જાઓ. ઈસુ મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો સ્વીકારો. ત્યારબાદ ગોકુલ પરમાર સાહેબની મધ્યસ્થીની પ્રાર્થના હશે, ત્યાર પછી બીજા 3 ગીત અમે રજૂ કરશું. તો ક્વાયરના સભ્યોને વિનંતી કે તેઓ બધા આગળ આવશે. આ ઉજવણી વખતે ક્વાયર તરફથી આપ સર્વને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આશા અને વિશ્વાસ છે કે આજે અમે જે ગીતો રજૂ કરીશું તે આપ સૌને માટે આશીષનું માધ્યમ બનશે. આવો ગીતોની શરૂઆત કરતા પ્રભુને આમંત્રણ આપીએ કે તેઓ આપણી મધ્યે સભામાં આવે અને આજે આપણને તેમની આશીષ આપે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 3, જેની સ્વર રચના આણંદના મનુભાઈ રાઠોડે કરી છે, તો આપણે તે ગીતમાં જોડાઈશું. ગીત નંબર 3.
તમારો કરો સાય આશીષ આપી હજારો. પધારો પ્રભુજી સભામાં પધારો, સભાની મહી અગ્ર સ્થાને બિરાજો. નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં તોરનારો. પધારો પ્રભુજી સભામાં પધારો, સભાની મહી અગ્ર સ્થાને બિરાજો. કરો તાજ શિરે, કરો રાજ સાઈ, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ. પધારો પ્રભુજી સભામાં પધારો, સભાની મહી અગ્ર સ્થાને બિરાજો. તમારા કૃપાળુ કરુણે પ્રસારો, અમારા મહાદુઃખ સાંધા નિવારો. પધારો પ્રભુજી સભામાં પધારો, સભાની મહી અગ્ર સ્થાને બિરાજો. માથીની લખેલી સુવાર્તા 28, 19 અને 20 કલમમાં પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને જે આદેશ આપ્યો તે મુજબ, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. પ્રભુને આ આજ્ઞા પ્રમાણે આપણે આજે પણ સુવાર્તા ફેલાવવા અને જગતના લોકોને તેમનું તારણ સાધક નામ જણાવવા ફરજબદ્ધ છીએ. આવો આપણે તારના પ્રભુ ઈસુએ આપેલા આ આજ્ઞા પાળવા માટે ઈશ્વરની સહાય માંગીએ. ભજન સંગ્રહમાં ગીત નંબર 264, જેની સ્વરચના અમદાવાદમાં શ્રી કોલિનભાઈ ફ્રાન્સિસે કરી છે. ગીત નંબર 264.
નમાવીએ, પ્રાર્થના કરીએ. ઓ પ્રાર્થનાના સાંભળનાર એવા જીવંત પરમેશ્વર પિતા અબ્બા બાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પવિત્ર આત્મા દ્વારા અમે તમારી હજુરીમાં અમારા મસ્તકો નમાવીને અમારી વિનંતીઓ તમારી આગળ મૂકીએ છીએ એ વિશ્વાસ સાથે કે પ્રભુ તમે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, પારખી રહ્યા છો. અને અમે માંગીએ કલ્પી એના કરતાં વિશેષ કરવાનું સામર્થ્ય કેવળ તમારી પાસે છે. ભૂતકાળમાં અમારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર તમે આપ્યો છે તેના માટે તમારો આભાર માનતા પ્રભુ આજે અમે CNA રાજકોટ મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. મંડળીની પ્રત્યેક વિંગ્સને તમે ખૂબ આશીર્વાદ આપજો. પાસ્ટોરેટ કમિટીને માટે, કમિટીના તમામ સભ્યોને માટે, સિનિયર સિટીઝનને માટે, મહિલા સંગતને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે બાઇબલ અભ્યાસ ચાલે છે એના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. બુધવારની, શુક્રવારની, શનિવારની જે સંગતો ચાલે છે તેના માટે અમે તમારો આભાર માનીએ. બધી જ બાબતો તમારા મહિમાને અર્થે થાય. બધામાં પ્રભુ તે તમારી ઈચ્છા પૂરી થાય. બધામાં તમે ઊંચા મનાવો અને તમારા લોકો તમારામાં વધે તેવી કૃપા તમે થવા દીજો. વિશેષ કરીને ક્વાયરની સેવાઓને માટે અમે તમારો આભાર માનતા ક્વાયર માટે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેઓની સેવાઓને વધુને વધુ આશીર્વાદિત કરજો, વધુને વધુ તમારા મહિમા માટે ઉપયોગ કરજો. જે તાલંતો કૃપાદાનો તમે આપ્યા છે તેમાં પણ તેઓ તમારા મહિમા માટે વાપરતા જઈને મંડળી માટે આશીર્વાદનું કારણ બનતા જાય તેવી કૃપા તેઓના હકમાં અમે માંગીએ છીએ. એ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે લોકો બીમાર છે એવા અમારા સ્નેહીજનોને માટે, ખાસ કરીને હેપીભાઈ પ્રવાસીને માટે પ્રાર્થના કરીએ છીએ. દીપકભાઈ બાવીસીને માટે પ્રાર્થના કરીએ છીએ. ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે પ્રાર્થના કરીએ છીએ. દીકરા એમ્યુઅલને માટે પ્રાર્થના કરીએ છીએ. રિમોન પાંડવને માટે પ્રાર્થના કરીએ છીએ. હાઈજેકભાઈ પટેલને માટે પ્રાર્થના કરીએ છીએ. કમલેશભાઈ ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. ચાર્લ્સ અંકલને માટે, કોલરન અંકલને માટે, આર્થરભાઈને માટે, સુહાસીનબેન કટારાને માટે, અબિગાયલબેન ગોહિલને માટે, કમળાબેનને માટે, વિજયાબેન ચંદાણીને માટે, કોકિલાબેનને માટે, કોકિલાબેન જેમ્સ તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. સોનિયા સિંહને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ તમામ અમારા સ્નેહીજનોને તમે તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ સ્પર્શીને સાજાપણું આપો. પ્રભુ તમે તેઓને દૈહિકની સાથે આત્મિક રીતે પણ વધુ બળવાન કરો, નવી તાજગી તંદુરસ્તીથી ભરો અને તમારા મહિમાનું કારણ બનાવો, તમારી સાક્ષીનું કારણ બનાવો તેવી પણ અમે પ્રાર્થના વિનંતી કરી છે. ધોરણ 10-12માં જે બાળકો આ વર્ષે એક્ઝામ આપનાર છે એ બાળકોને માટે તમારી કૃપા માંગીએ છીએ. તમારું જ્ઞાન આપો, તમારું ડાપણ આપો, તેમની મહેનત ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો. આ દિવસ
દિવસોમાં તમારી વિશેષ કાળજી તમે તેઓના માટે પ્રોવાઈડ કરો પ્રભુ. અને પ્રભુ એવું થવા દો કે આ 10 અને 12ની જે એક્ઝામ છે એમના જીવનમાં એક નવી ઊંચાઈ તરફ લઈ જનાર એક સ્ટેપ બને અને એમાં પ્રભુ તેઓ તમને અનુભવે, તમને ઓળખે, તમારામાં વૃદ્ધિ પામતા જઈને એ સફળતાની નવી સીડીઓ સર કરતાં આગળ વધે એવી કૃપા તમે થવા દેજો. વિશેષ કરીને પ્રભુજી અમે અમારી પાસ્ટોરેટ કમિટીની વર્ષ 2026-27ની જે ચૂંટણી પ્રક્રિયા છે તેને તમારી કૃપા નીચે લાવીએ છીએ પ્રભુ. એ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે તમારું જ્ઞાન આપો, તમારું ડાપણ આપો. અમે બધા એક કુટુંબ પરિવાર તરીકે સાથે મળીને પ્રભુજી તમારી સેવા માટે વ્યક્તિઓ પસંદ કરીએ. તમારા આત્માની દોરવણી પામીને તમે જે ચાહો છો એ વ્યક્તિઓ જ પ્રભુજી તમારી સેવા માટે અલગ થાય અને પ્રભુજી એમાં તમારો મહિમા થાય, તમારી ઈચ્છા પૂરી થાય, તમારી મંડળી બંધાય, તમારી મંડળીના સારા કાર્યો થાય અને પ્રભુજી જે તમને ગમે છે એમ તમારો આત્મા મંડળીમાં વધારે આશીર્વાદિત રીતે વૃદ્ધિ પામે તેવી મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. વિશેષ કરીને સેવા કરવા માટે, એ પ્રક્રિયા કરવા માટે મુજબળ પાત્રને તેમજ પાસ્ટોરેટ કમિટીને તમે તમારું જ્ઞાન, દાપણ, તમારા સામર્થ્યથી, તમારી દોરવણીથી, માર્ગદર્શનથી ભરજો તે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબ ડેપ્યુટી મોડરેટર બન્યા પછી પહેલી વખત સૌરાષ્ટ્ર કચ્છમાં આવી રહ્યા છે. તેમના આગમનને માટે જે પ્રોગ્રામ રાખવામાં આવે છે 21 તારીખના, એ પ્રોગ્રામ્સને તમે આશીર્વાદિત કરજો. બધું જ સારું, શ્રેષ્ઠ, તમને ગમતું થાય, જેમાં તમે મહિમા પામો તેવી પણ અમે પ્રાર્થના અને વિનંતી કરી છે. આવતા જતા તમામ વ્યક્તિઓને પ્રભુ તમારી સુરક્ષા પૂરી પાડજો અને ત્યાં ભાગ લેવું સર્વને માટે આનંદનું કારણ બને તેવી કૃપા અમે માંગીએ છીએ. મહિલા સંગતનું જે સ્નેહ સંમેલન વિભાગનું ત્યાં મળનાર છે તેને પણ અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ પ્રભુ. એ સ્નેહ સંમેલનને તમે આશીર્વાદિત કરજો. સૌરાષ્ટ્રની જુદી જુદી મંડળીઓમાંથી બહેનો ભાગ લેશે. એમના જીવનોને માટે પ્રભુ તે સમય બહુ આનંદ અને આશીર્વાદનું કારણ બની જાય એવી કૃપા અમે માંગીએ છીએ. જે કંઈ જરૂરિયાતો છે તે તમે તમારા નામમાં પરિપૂર્ણ કરજો તેવી પણ અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા ગુજરાત રાજ્યને, ભારત દેશને, વિશ્વને તમારી કૃપા નીચે લાવીએ છીએ પ્રભુજી. સુવાર્તા પ્રચાર કરતી તમામ સંસ્થાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે એમની સેવાઓને વધુ વેગવંતીને વધારે આશીર્વાદિત કરતા જજો. વિશેષ કરીને સીએનઆઈ ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ તમામ સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો. માન્ય બિશપ સાહેબની ડેપ્યુટી મોડરેટર તરીકેની જે સેવાઓ છે સિનડ લેવલે પ્રભુ, એ સેવાઓને તમે બધું આશીર્વાદિત કરજો તેવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. ફરી એકવાર આજના સમયને માટે તમારો ખૂબ આભાર માનતા તમારા હાથોમાં અમે ફરી સોંપાઈએ છીએ. અમારી તમામ મધ્યસ્થીની વિનંતી અમારા માટે મધ્યસ્થ કરનાર અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. થેન્ક યુ. આવો આપણે ક્વાયરના બીજા ભાગમાં જઈશું અને તૈયાર કરેલા ગીતોમાંથી કેટલાક ગીતો સાંભળશું. તે દરમિયાન આભાર સ્તુતિનું દાન લેવામાં આવશે અને આ ગીત ગવાય ત્યાં સુધીમાં આભાર સ્તુતિના દાનની વ્યવસ્થા થશે. 15મા અધ્યાયમાં જ્યારે દાણીઓ અને પાપીઓ પ્રભુ ઈસુની પાસે આવતા હતા ત્યારે ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ કચકચ કરતા પ્રભુ ઈસુએ તે અધ્યાયના 3 દ્રષ્ટાંતમાં આપેલા છે. તેની 11-32 કલમ સુધી તેમણે જે 2 દીકરીઓનું દ્રષ્ટાંત આપેલ છે તે બાબતને દર્શાવતું ગીત અમે રજૂ કરીએ છીએ. આ ગીત ભજન સંગ્રહમાં નથી, પરંતુ આ ગીત આણંદના શ્રી અલ્પનભાઈ પરમાર દ્વારા 2025ની સંગીત પરિષદમાં શીખવવામાં આવ્યું હતું. આ ગીત આજે ઇન્ફોર્મેશન ગ્રુપમાં પણ મૂકેલું છે, આપ જોઈ શકો છો. સુવા
મિલકતનો ભાગ એણે માંગ્યો. પ્રેમથી નાનો બુરા સંગમાં ફસાયો અને મિલકતનો ભાગ એણે માંગ્યો. હૈયું કપાયું સામે અંધારું છાયું છતાં બુદ્ધિનો ભાગ બાપે આપ્યો. ભેગું કરીને ચાલ્યો દૂર દેશમાં એવા ની સુવાર્તામાં વાંચો. ભેગું કરીને ચાલ્યો દૂર દેશમાં એવા ની સુવાર્તામાં વાંચો. આંખોના તેજ સમ દીકરાઓ બે હતા. ઉડાવી સંપત્તિ સગળી બુરાઈ માને પડ્યો દુકાળ દેશ ભારી. ઉડાવી સંપત્તિ સગળી બુરાઈ માને પડ્યો દુકાળ દેશ ભારી. દોસ્ત બધા દૂર થયા નથી કોઈ ખાવાનું અગ્નિ પડે એને મારી. મુક્તિ રહેવાય નહીં ગુંડોને ચારતા દુઃખની સુવાર્તામાં વાંચો. મુક્તિ રહેવાય નહીં ગુંડોને ચારતા દુઃખની સુવાર્તામાં વાંચો. આંખોના તેજ સમ દીકરાઓ બે હતા. જોઈ દશા પોતાની એણે વિચાર કર્યો મેં ચાલ્યો નિજ ઘરની વાટે. જોઈ દશા પોતાની એણે વિચાર કર્યો મેં ચાલ્યો નિજ ઘરની વાટે. મજૂરોની જેમ ભરે મને રાખો મારા પિતા દીકરાને યોગ્ય નથી માટે. દોડીને જાય છું મેં ભેટે દીકરાને બાપની સુવાર્તામાં વાંચો. દોડીને જાય છું મેં ભેટે દીકરાને બાપની સુવાર્તામાં વાંચો. આંખોના તેજ સમ દીકરાઓ બે હતા.
આશી જુએ વાટ આમ સૌની છતા પડવામાં વાત કેમ થાય સ્મરીએ પિતાનો પ્રેમ કરીએ પિતાને પ્રેમ આગાપે પ્રેમ એનો સાચો સ્મરીએ પિતાનો પ્રેમ કરીએ પિતાને પ્રેમ આગાપે પ્રેમ એનો સાચો આંખોના તેજ સમ દીકરાઓ બે હતા શાસ્ત્રમાં વાતેલી વાંચો શ્રીમંતાઈ માએ માલે ઘણા એવા દૂધની સુવાર્તામાં વાંચો શાસ્ત્રમાં વાતેલી વાંચો આગાપે પ્રેમ જેનો સાચો 5મો અધ્યાય 14-16 પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તમે જગતનું અજવાળું છો પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે આવો ઈશ્વરની સહાયથી આપણે પણ તેમના નામની સુવાસ વિશ્વમાં ફેલાવીએ જેથી આપણા આકાશવાસી પિતાને મહિમા મળે આ ગીત નડિયાદના શ્રી જોનભાઈ બી પરમાર દ્વારા રચવામાં આવ્યું છે જે ખ્રિસ્તી બંધુના નવેમ્બર 1998ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું અને શ્રી ઉદયભાઈ દેસાઈ દ્વારા તેની સ્વર રચના કરવામાં આવેલી છે આ ગીત ભજન સંગ્રહમાં નથી પરંતુ આજે તે આપણા ચર્ચના ઇન્ફોર્મેશન ગ્રુપમાં મૂકવામાં આવ્યું છે ચાલો આપણે ગાઈએ ગીત ક્ષણે
સંત યોહાનની લખેલી સુવાર્તાના 6 અધ્યાય તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. તેની 35મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે. વળી કલમ 54માં તેઓ કહે છે કે જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને અનંત જીવન છે. કલમ 60 અને 66માં જણાવ્યા મુજબ શિષ્યોમાંના ઘણાને આ વાત કઠણ લાગતા ઘણા શિષ્યો પાછા જતા રહ્યા. કલમ 67માં પ્રભુ પોતાના 12 શિષ્યોને પૂછે છે કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? ત્યારે સિમોન પિતરે તેમને ઉત્તર દીધો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. આ ભાવને પ્રગટ કરતું ગીત ભજન સંગ્રહ ગીત નંબર 355 ભજન સંગ્રહ ગીત નંબર 355માં રજૂ કરીએ છીએ. આ ગીતની સ્વર રચના સ્વર્ગસ્થ શ્રી ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. Thank you.
સંદેશા માટેની પ્રાર્થના સ્મિતાબેન જાની કરાવશે. ત્યારબાદ બાળક સાહેબ સંદેશામાં દોરી જશે. આભાર મનીષ, તમારી સ્તુતિ કરીએ છીએ કે અત્યારે અમે સ્તુતિ આરાધના કરી શક્યા છીએ. પરમેશ્વર પિતાજી, અત્યારે અમે તમારા સેવક દ્વારા જે વચનો પરમેશ્વર પિતાજી જે વાંચવામાં આવે છે તેના ખુલાસા, તેના મર્મ અમને તે પ્રભુ સમજાવનાર છે. ત્યારે પ્રભુ અમે તમારા સેવકને તમારા વધસ્તંભ પાસે લાવીએ છીએ. પ્રભુ તેમના મુખના દ્વારા જે વચનો પોકારવામાં આવે ત્યારે એ વચન પ્રભુ વ્યર્થ ન જાય, દરેક લોકોના હૃદયમાં તે ઉતરી શકે અને પરમેશ્વર પિતાજી એ પ્રમાણેનું જીવન અમે જીવનાર વ્યક્તિઓ બની શકે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વચનના સેવકને ફરીથી અમે તમારી પાસે લાવીએ છીએ. આ ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગે છે. મારે સાંભળોને કબૂલ કરો બાપ. આમેન. આરાધના શબ્દ ઉપર અભ્યાસ કર્યો હતો. વર્શિપ, આરાધના. હલો. અને બહુ ઊંડાણથી આ શબ્દને આપણે સમજવાનો એ વખતે પ્રયત્ન કર્યો હતો. માટે આજે બહુ બધા બાબતોને તમારી આગળ ન મૂકતા બહુ ટૂંકમાં કેટલીક બાબતો મૂકીશ. એક વસ્તુ યાદ રાખીએ, સ્તુતિ અને આરાધના બંને અલગ બાબત છે. ઘણી બધી વખત આપણને ખબર નથી હોતી અને સ્તુતિનો મતલબ શું છે ને આરાધનાનો અર્થ શું છે, એના કારણે બધું મિક્સઅપ થઈ જાય છે. જો સ્તુતિ શબ્દનો અર્થ તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કે એમાં વખાણ કરવું, પ્રશંસા કરવી, મહિમા ગાવું, વ્યક્તિ માટે કે જે કંઈ બાબતની સ્તુતિ કરતા હોય એના માટે સારા શબ્દો બોલવા, એને સ્તુતિ કહેવાય. જૂના સમયમાં રાજાઓ પોતાના દરબારમાં ગડવી માણસો રાખતા કે જે રાજાઓને વખાણ કરે, પ્રશંસા કરે, રાજાઓની એનો મહિમા ગાય, એની સ્તુતિ ગાય. બાઇબલમાં જો તમે જોશો તો 1 શમૂએલ 1 અધ્યાય 19:27 દાઉદ પોતાના પ્રિય મિત્ર યોનાથાન માટે સ્તુતિ ગીત ગાય છે. યોનાથાન બહુ સારો, યોનાથાન બહુ બળવાન. યોનાથાન મૃત્યુ પામ્યો છે એને યાદ કરીને એના માટે જે શબ્દો ગાય છે એ સ્તુતિ છે, એની પ્રશંસા છે, એનું વખાણ છે, એના માટે સારા શબ્દો ગાય છે. એટલે પોતાના મિત્રની સ્તુતિ કરતો દાઉદ આપણે જોઈ શકીએ છીએ. નીતિવચન 31 જો તમે જુઓ તો એક પતિ પોતાના પત્નીની પ્રશંસા કરે છે, વખાણ કરે છે, એના માટે સારા શબ્દો બોલે છે, બીજા અર્થમાં એની સ્તુતિ કરે છે. એટલે સ્તુતિ માણસની પણ થાય, કેમ કે વખાણ, પ્રશંસા કરવું, એની વાહવાહ કરવી, એના ગુણગાન ગાવા, એને સ્તુતિ કહેવાય. ઈશ્વરની પણ થાય. એટલે સ્તુતિ માણસની પણ થઈ શકે છે અને ઈશ્વરની અથવા બીજી કોઈ સૃષ્ટ વસ્તુની પણ કરી શકાય. કોઈ વસ્તુ ગમી જાય તો એના વખાણમાં જે તમે શબ્દ બોલો છો તે સ્તુતિ છે, એની પ્રશંસા છે, એના વખાણ છે. એટલે બંને શબ્દ સ્તુતિ અને આરાધના બંને અલગ અલગ છે. સ્તુતિ માણસ માટે કે સૃષ્ટ વસ્તુ માટે પણ થાય અને ઈશ્વર માટે પણ થાય. જો તમે ઉત્પત્તિનો પુસ્તક તેનો 24મો અધ્યાય જોશો ને 48મી કલમ જો તમે જોશો તો એલિયાઝર ત્યાં લખ્યું છે કે એણે દંડવંત કરીને ઈશ્વરનું ભજન કર્યું, આરાધના કરી, વર્શિપ કરી, અને પછી આગળ એવું લખ્યું છે કે પછી એણે દેવની સ્તુતિ કરી. જે દેવ એને દોરી લાવ્યો માર્ગમાં, જે દેવ એને સફળતા આપી એનું ભજન કર્યું, અને એ દેવની સ્તુતિ અને આરાધના બંને શબ્દ એ કલમમાં લખવામાં આવ્યું છે અને બંને અલગ અલગ છે. આરાધના માટે વર્શિપ શબ્દ છે, સ્તુતિ શબ્દ જુદો છે, વખાણ, પ્રશંસા, વાહવાહ કરવું. એટલે આ વસ્તુ બહુ ક્લિયર રાખજો કે સ્તુતિ
અને આરાધના બંને અલગ અલગ છે. અને આ આરાધનામાં પણ જે આરાધના કરે છે એમાં બે ચિત્ર આપણને મળે છે. આરાધના એટલે વર્શિપ, ભજન કરવું. આરાધના ફક્ત ઈશ્વર માટે થાય, અને વર્શિપ કરવું, ભજન કરવું, તેની આરાધના કરવી એવી રીતે કે જેનાથી દેવ પ્રસન્ન થાય, ઈશ્વર પ્રસન્ન થાય. અને માટે વર્શિપના અલગ અલગ મેથડ, રીત હોઈ શકે. ગીત ગાવું એ વર્શિપનો એક ભાગ છે, આરાધનાનો એક ભાગ છે. પ્રાર્થના કરવી એ પણ આરાધના છે કે જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વરને મહેસૂસ કરાય છે. બાઇબલનું વાંચન કરવું એ પણ આરાધના છે. વચન પોકારવું એ પણ એક આરાધના છે કે જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વર પોતાનું કામ કરે છે. અર્પણ ચડાવવું એ પણ આરાધનાનો એક ભાગ છે, એ પણ એક આરાધના છે, એ પણ એક વર્શિપ છે. અને ખરી રીતે જો તમે સૌથી પહેલાં બાઇબલમાં વર્શિપ શબ્દ જ્યાં વપરાયો છે તે ઉત્પત્તિ 22મા અધ્યાયમાં જો તમે જોશો કે જ્યાં ઇબ્રાહિમ 22:5 પહેલો ત્યાં વર્શિપ શબ્દ વપરાયો છે. ઇબ્રાહિમ પોતાના દીકરા, એકના એક દીકરા ઈસાકનું અર્પણ ચડાવવા જાય છે, અને ત્યાં એ એની સાથેના માણસોને કહે છે કે તમે લોકો અહીં રહો, અમે ઉપર પર્વત પર જઈને દેવનું ભજન કરીને, ઇંગ્લિશમાં ત્યાં વર્શિપ શબ્દ છે, દેવની આરાધના કરીને, એનું ભજન કરીને, એની વર્શિપ કરીને આવીએ છીએ. હવે ઇબ્રાહિમ ત્યાં જાય છે, ત્યાં ન તો એ ગીત ગાઈ રહ્યા છે, ન પ્રાર્થના કરી રહ્યા છે, ન ત્યાં વચન વાંચી રહ્યા છે, ન પ્રીચિંગ કરી રહ્યા છે. ત્યાં આરાધનાની એક નવી રીત દેખાય છે કે જેમાં આરાધનાનો મૂળ અર્થ સમાયેલો છે. અને તો એ છે કે ઇબ્રાહિમ પોતાના એકના એક દીકરા કે જે એને પોતાના જીવથી વધારે પ્યારો છે, વહાલો છે, એ પોતાના એકના એક દીકરા ઈસાકનું દેવને અર્પણ ચડાવે છે. ડેટ મીન્સ આરાધના, વર્શિપ, જેમાં વ્યક્તિ પોતાને સોંપી દે છે, પોતાનું સૌથી પ્રિય વસ્તુ પણ એ ઈશ્વરથી પાછું નથી રાખતો. જો બાઇબલમાં તમે વર્શિપ શબ્દ જ્યાં જ્યાં તમે જોશો, અલગ અલગ જગ્યાએ છે, ત્યાં વ્યક્તિ દંડવંત કરે છે. જ્યારે જ્યારે ઈશ્વરની વર્શિપ કરવાની વાત આવે છે ત્યારે એ પોતાને નમાવી દે છે, ખાલી કરી દે છે, સોંપાઈ જાય છે, મૂકી દે છે પ્રભુની આગળ. આ વર્શિપ છે, આને આરાધના કહેવાય. આરાધનાનો મતલબ કે વ્યક્તિ ઈશ્વરની સમક્ષ પોતાને શૂન્ય બનાવી દે છે, પોતાને ખાલી કરી દે છે. જો પ્રકટીકરણ 22માં જો તમે જુઓ તો 22:8-9 એક દૂત જે યોહાનને બધું બતાવી રહ્યો હતો ને, યોહાન એ દૂતની વર્શિપ કરવા, ત્યાં વર્શિપ શબ્દ છે, આરાધના કરવા એના પગે પડવા ગયો ત્યારે દૂત કહે છે કે ના, એવું ના કરતો, મારા પગે નહીં, સર્વ સમર્થ દેવ યહોવા બાપના પગે પડ, એની જ આરાધના થાય, એની જ વર્શિપ થાય. સ્તુતિ ગમે તેની થાય, પણ આરાધના તો ફક્ત એની જ થાય. જો પ્રકટીકરણ 4 અને 10 તમે જોશો તો 24 વડીલો ત્યાં બિરાજમાન છે, અને ત્યાં પણ વર્શિપ શબ્દ લખવામાં આવી છે કે વડીલોએ પોતાના તાજ, જે એમનો મહિમા છે, જે એમનું ગૌરવ છે, જે એમની સત્તા છે, એ પોતાનો તાજ કાઢીને એ ઈશ્વરની આગળ, હલવાનની આગળ નાખી દે છે અને દંડવંત કરે છે. આ વર્શિપ છે વાલો.
આ વર્શિપ છે. વર્શિપમાં બે પ્રકાર આવે, ખરી વર્શિપ અને પરફોર્મન્સ. ખરી વર્શિપ તમે જુઓ, જ્યાં જ્યાં વર્શિપની વાત બાઇબલ કહે છે ત્યાં વ્યક્તિ ઈશ્વરને સમર્પિત છે, વ્યક્તિ ઈશ્વરની આગળ પોતાને ખાલી કરતો દેખાય છે, વ્યક્તિ ઈશ્વરની આગળ પોતાને શૂન્ય કરી દેતો દેખાય છે, વ્યક્તિ ઈશ્વરની આગળ પોતાને ખોવાઈ નાખે છે. મહાન ઈશ્વરની સમક્ષ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આ ફિલિંગ સાથે કે પ્રભુ તમે 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 અને તમે જ, હું કાંઈ નહીં. અને જ્યારે વ્યક્તિ આવી આરાધના કરે છે ને ત્યારે એ ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય એને વર્શિપ કહેવાય અને એને વર્શિપર કહેવાય. બાકી તો બધા સિંગર છે. જો ખ્રિસ્તી ગીત ગાય એટલે એવું નહીં સમજવાનું કે આ વર્શિપર છે, આ આરાધના કરાવી રહ્યા છે. લતા મંગેશકર ખ્રિસ્તી નથી. ગઈકાલે મેં સર્ચ કરીને જોયું, આયા હે મસીહા આયા હે, એ ગીત એમણે ગાયું છે. હવે તમે સાંભળો તો ખુશ થઈ જાઓ. કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ગીત ગાય છે અને તમે એમાં નાચવા માંડો એટલે એનો મતલબ એને કે એ વર્શિપર છે. સાધના સરગમ પ્રોફેશનલ સિંગર છે, પિક્ચરના ગીતો ગાય છે. એમણે મેરે યેસુ મેરે ખુદા એ ગીત ગાયું છે. કુમાર સાનુ યેસુ તેરે કદમો મેં એ ગીત એમણે ગાયું છે. ઉદિત નારાયણ નયા એક ગીત ગાઓ હલવાન કે લીએ એ ગીત એમણે ગાયું છે. આ બધા પિક્ચરના સિંગર ખ્રિસ્તી ગીતો ગાયા છે. અને એ ગીત તમે સાંભળો ત્યારે ગમે, મન ખુશ થઈ જાય, સારું ગાય છે. અને એમાંય જો જોરદાર મ્યુઝિક વાગે એટલે નાચવાનું મન થઈ જાય. પણ એ વર્શિપર નથી. ઈશ્વરની આરાધના એટલે ઈશ્વર જેનાથી પ્રસન્ન થાય, અને જેનાથી ઈશ્વર પ્રસન્ન થાય એવી આરાધના હોવી જોઈએ. એને ખરી વર્શિપ કહેવાય. અને ઈશ્વર ખરા વર્શિપરને શોધે છે. જો તમે યોહાનની સુવાર્તા 4 અધ્યાય 23 અને 24 વાંચો તો ત્યાં લખ્યું છે, ખરા ભજનારા, ખરા વર્શિપર કેવા હોય કે જે આત્માથી અને સત્યતાથી. આત્માથી, હવે આત્માથી વ્યક્તિ ક્યારે ગાય? જ્યારે એનું જીવન પ્રભુને સોંપાયેલું હોય, એ પવિત્ર આત્માથી ભરાયેલો હોય ત્યારે. નહીં તો એ સિંગર છે. વર્શિપર, ખરો વર્શિપર એ આત્માથી અને સત્યતાથી. સત્યતાથી મતલબ સમજ છે? સત્યતાનો મતલબ મુક્તિ દિલાએ યેસુ નામ એ ગાય છે, પણ શું એને પોતાની મુક્તિ મળી છે? જો નથી મળી તો એ સત્યતાથી નથી ગાઈ રહ્યો. જે વ્યક્તિ પોતે અનુભવ નથી કર્યો એવા શબ્દો એ ગાય છે તો એ સ્તુતિ થઈ ગઈ, એ સિંગર થઈ ગયો. વર્શિપર આત્માથી અને સત્યતાથી ગાય છે. વર્શિપનો મતલબ જ એ છે કે પોતાને ખાલી કરી નાખવાનું, શૂન્ય કરી નાખ. જુઓ, દાઉદ રાજાની વાત તમે જુઓ. હું સ્તુતિ આરાધનામાં અથવા વર્શિપમાં લોકો જે નાચે છે, ગાય કૂદે છે, એનો વિરોધી નથી. મેં કહ્યું ને, આ સિંગરો જે ગીતો ગાયા છે પ્રોફેશનલ જગતના, લતા મંગેશકર, સાધના સરગમ, કુમાર સાનુ, ઉદિત નારાયણ, આ બધાએ ગાયા છે. એ ગીતો તમે સાંભળો તો તમને નાચવાનું મન થઈ જાય. જરૂરી નથી કે એ ગીતમાં તમે નાચો છો એટલે એ વર્શિપ છે. વર્શિપર આત્માથી અને સત્યતાથી ગાતો હોય ને ત્યારે એની એ આરાધના, એની એ વર્શિપથી ઈશ્વર પ્રસન્ન થાય છે. અને એવા માહોલમાં વ્યક્તિ નાચે સ્વાભાવિક છે. ધીસ ઇઝ એ ગુડ. એ
એ સારું છે. દાઉદ રાજા પ્રભુના સમક્ષ, પ્રભુનો જ્યારે કરાર કોષ આવી રહ્યો હતો, નાચતો તો નાચવું જોઈએ પ્રભુની આગળ, પણ એનું જીવન પ્રભુને સોંપાયેલું હતું. અને માટે એ વર્શિપ, સાચી વર્શિપના પ્રકાર કોને કહેવાય? સાચી વર્શિપ. પહેલી બાબત કે જે વર્શિપર છે એ આત્માને સત્યતાથી, એટલે પોતાના જીવનને પ્રભુને સોંપેલું હોય, પ્રભુના આત્માથી ભરાયેલો હોય અને જે કરે છે એનાથી પ્રભુને મહિમા મળે છે, તો એ વર્શિપર છે. હવે એની વર્શિપથી શું અસર થાય છે તમને ખબર છે? જો તમે જુઓ ઉત્પત્તિના 22મા અધ્યાયમાં ઇબ્રાહિમ ઈસાકનું અર્પણ ચડાવવા ગયા છે. ઉત્પત્તિ 22માં ઇબ્રાહિમ કહે છે, હું અને મારો દીકરો દેવનું ભજન કરવા જઈએ છીએ. દેવનું ભજન કરવા ગયા. ઇબ્રાહિમે પોતાનું શ્રેષ્ઠ આપી દીધું. ઈસાકે પોતાના બાપની ઈચ્છાને પૂર્ણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યું. ત્યાં અર્પણ છે, સ્વાર્પણ છે, પોતાને મૂકી દેવાની વાત છે. અને એ આરાધના છે. અને એવી આરાધના જ્યારે થાય છે ત્યારે એની અસર શું થાય છે? પહેલો શમ્યુએલ 16મો અધ્યાય અને 23મી કલમ. પહેલો શમ્યુએલ 16મો અધ્યાય અને 23મી કલમ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર આવતો હતો. આ સિચ્યુએશન છે. સાઉલ કે જે રાજા છે, સાઉલ કે જે પ્રભુના દ્વારા અલગ કરાયેલો વ્યક્તિ છે, એને દુષ્ટ આત્મા વળગ્યો હતો. અને ત્યાં શું થાય છે કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તે જેથી સાઉલ સાજો તાજો થઈ જતો અને દુષ્ટ આત્મા એની પાસેથી જતો રહેતો. આ વર્શિપ છે. જ્યારે વર્શિપ થાય ત્યારે બંધનો છૂટવા જોઈએ, વ્યક્તિઓ સાજાપણું અનુભવવા જોઈએ. વર્શિપ, ખરી વર્શિપ એ છે કે જેમાં આત્માના સ્પર્શનો અનુભવ થાય, અને આત્માના સ્પર્શનો અનુભવ થાય ત્યારે વ્યક્તિના બંધનો છૂટે છે, દુષ્ટ આત્મા છોડીને ભાગી જાય છે, પાપમાંથી વ્યક્તિ છુટકારો મેળવે છે. આ ખરી વર્શિપની અસર છે. એક દાખલો નવા કરારમાંથી હું તમને આપીશ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યનો 16મો અધ્યાય. પાઉલ અને સિલાસને જેલમાં અંદરના રૂમમાં પૂરવામાં આવ્યા હતા, હાથે પગે સાંકળો બાંધેલી. બાઇબલ કહે છે મધરાતે પાઉલ અને સિલાસ વર્શિપ કરતા હતા, આરાધના કરતા હતા, દેવની સ્તુતિ કરતા હતા. બંધનો છૂટી ગયા. એમની સાથે જે આજુબાજુ હતા બધાના બંધનો છૂટી ગયા. અરે મોટો ધરતીકંપ થયો અને એ જેલના પાયા હાલી ગયા. એ વર્શિપની અસર છે. અને કેમ? કેમ કે પાઉલ અને સિલાસ પ્રભુને સોંપાયેલા વ્યક્તિ હતા, પ્રભુને જીવન સોંપ્યું હતું, પ્રભુનો આત્મા એમનામાં હતો, અને માટે એ આત્માથી અને જે પ્રભુને એ અનુભવતા હતા ને, એ સત્યતાથી એ વર્શિપ કરતા હતા. સૌથી મોટી વાત ત્યાં શું બની ખબર છે? વર્શિપમાં જે સૌથી મોટી વાત બનવી જોઈએ એ ત્યાં બની. તેમની વર્શિપથી જે આખો માહોલ ઊભો થયો ને, એમાં એક બહુ મોટો ચમત્કાર થયો, તે કે દરોગા સાહેબના જીવનનું બદલાણ થયું. પાઉલ અને સિલાસે પ્રીચિંગ નહોતું કર્યું, ત્યાં આરાધના, સત્યતાથી ને આત્માથી આરાધના કરી, બંધનો છૂટી ગયા. સત્યતાથી અને આત્માથી આરાધના કરી, પાયા હાલી ગયા. સત્યતાથી ને આત્માથી પ્રભુની આરાધના કરી, અને લોકોને કંઈક મહેસૂસ થયું, એ દરોગાને કંઈક મહેસૂસ થયું, અને આવીને એમના પગે પડીને એમ કહે છે કે મારે અનંત જીવન જોઈએ છે. સાહેબો, હું શું કરું તારણ પામવા? આરાધનામાં વ્યક્તિને પાપનું અહેસાસ થાય. આરાધનામાં વ્યક્તિને ઈશ્વર
ઈશ્વરની હજુરી અનુભવાય, આરાધનામાં વ્યક્તિનું જીવન પ્રભુને સોંપાઈ જાય, અને એ ખરી આરાધના છે. અને એવી આરાધના એ જ કરી શકે કે જે વ્યક્તિ આત્માને સત્યતાથી ભરાયેલો હોય, જે વ્યક્તિ પોતાને પ્રભુને સોંપી દીધેલું હોય, જે વ્યક્તિ પોતાનું જીવન પ્રભુના હાથમાં સોંપી દઈને આત્માને સત્યતાથી ગાય છે ને એના શબ્દો, એનો અવાજ, એના ઇન્સ્ટ્રુમેન્ટ, એનું ત્યાં ગાવું, વગાડવું, ત્યાં ઉપસ્થિત રહેવું અસર ઉપજાવે છે, અસર ઉપજાવે છે. બાકી તો બધી સિંગર, બાકી તો બધું સિંગર, લતા મંગેશકર અને ઉદિત નારાયણ. પરફોર્મન્સ, પ્રભુ પરફોર્મન્સ કરનારાને નથી શોધતા, પ્રભુ બેસ્ટ સિંગરને નથી શોધતા. પ્રભુ તો ખરા ભજનારા, ખરા વર્શિપર, જે આત્માથી અને સત્યતાથી ગાય. કેમ કે આરાધના પ્રભુને ગમે છે વાલાઓ. તમે જુઓ ઉત્પત્તિ અયુબના પુસ્તકમાં, દુનિયા ઉત્પન્ન થઈને પ્રભુએ જગતનો પાયો નાખ્યો ત્યારે અયુબ 38:4-7 દૂતો ગાયન કરતા હતા. પ્રભાતના તારાઓ ભેગા મળી વર્શિપ કરતા હતા, અને જે બીજા દેવદૂતો હતા તે નાચતા હતા. નાચવું જોઈએ વર્શિપમાં, પણ એ ખરી અને સાચી આરાધનામાં. પ્રકટીકરણ, જ્યારે પૃથ્વી ચાલી જશે ને ત્યારે બી આરાધના હશે. પૃથ્વી સ્થપાઈ ત્યારે આરાધના હતી. પ્રકટીકરણ 7માં હલવાનનું લગ્ન, નવું ગીત ગાય છે લોકો, હાથમાં ખજૂરની ડાળીઓ લઈને. પ્રકટીકરણમાં તમે જુઓ વર્શિપની વાત લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે પૂર્વથી જે માંગીઓ આવ્યા, વર્શિપથી ઈસુના પૃથ્વી પરના જીવનને વધારવામાં આવે છે. મરતા પહેલાં પોતાના શિષ્યોની સાથે બેસીને એમણે છેલ્લું ભોજન લઈને પછી એમ લખ્યું છે કે તેઓ ગીતો ગાઈને વર્શિપ કરીને જૈતુન પર્વત પર ગયા. ત્યાં પ્રભુ ઈસુની ધરપકડ થઈ, વધસ્તંભ. પ્રભુ ઈસુ પાછા સજીવન થયા ને ત્યારે જે શિષ્યોને દર્શન આપ્યું ત્યારે તેઓ વર્શિપ કરતા હતા. પ્રભુ ઉચકાઈ જઈ રહ્યા હતા સ્વર્ગમાં. ત્યારે લખ્યું છે કે પ્રભુના ઉચકાઈ ગયા પછી શિષ્યો ભજન કરતા કરતા પોતાના ઘરે ગયા, વર્શિપ કરતા કરતા. અને જ્યારે ઈસુ આવશે ને પોતાની કન્યાને લેવા, દૂતો વર્શિપ કરતા હશે અને ઈસુ પોતાની કન્યા. એટલે વર્શિપ, આરાધના જરૂરી છે. આરાધના પ્રભુને ગમે છે. આરાધનાની ઈચ્છા પ્રભુ પોતે રાખે છે. પ્રભુ માંગે છે કે મને ખરાબ વર્શિપર જોઈએ છે. પણ ખરાબ વર્શિપર કેવી રીતે? પ્રભુને જીવન સોંપે અને તે ગાય અને તે નાચે છે અને તે મગ્ન થાય છે પ્રભુની આગળ, અને તે પોતાની જાતને પ્રભુની આગળ ખાલી કરી દે છે, અને તે પોતાને પ્રભુની આગળ દંડવંત કરાવી, નમાવી દે છે, શૂન્ય બનાવી દે છે. એવા વ્યક્તિઓ ખરી વર્શિપ કરે છે. પ્રભુ આપણને સર્વને આ વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. તમે એમને સ્તુતિ અને આરાધનાની વચ્ચે અને ખરાબ વર્શિપર અને સિંગરની વચ્ચેનો ભેદ સમજાવ્યો. એનાથી વિશેષ ખરી વર્શિપની જે અસર છે, જે આશીર્વાદ છે, એનું જે પરિણામ છે તે તમે અમને સમજાવ્યું. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમને ખરા વર્શિપર બનાવો. પાઉલ અને સિલાસ, કદાચ એમનો રાગ સારો નહોતો, પણ એમની વર્શિપથી પાયા હાલી ગયા. એમની વર્શિપથી બંધનો તૂટી ગયા. એમની વર્શિપથી જીવનો બદલાઈ ગયા. પ્રભુ, અહીં ઉપસ્થિત આમ પ્રત્યેક વ્યક્તિ એવી આરાધના કરીએ કે પ્રભુ બંધનો તૂટી જાય. હો પ્રભુ, તમને જીવનો સોંપાય. હો પ્રભુ, જેનાથી તમે પ્રસન્ન થાવ એવી વર્શિપ કરવા તમે અમ સર્વને સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન. આપણે આભાર દર્શનમાં જોડાઈશું. આલ્બર્ટભાઈ પટેલને વિનંતી કરીશ કે આભાર દર્શન કરશે. તે પહેલાં કહેવા માગું છું કે પાસ્ટર કમિટી કાર્યક્રમ તથા સ્વાયત્તા ડાયરેક્ટરે જે મને તથા નિખિલને જ્યાં સેવા સોંપી તેને માટે ઈશ્વર પિતાનો તથા દરેકનો આભાર માનું છું.
કે આજનો આ રવિવાર અમને ક્વાયર સન્ડેના દિવસ તરીકે ઉજવવાની તક આપી. સૌ પ્રથમ દરેક વખતે મને અઘરું કામ સોંપી દે છે, આભાર માનવાનો. નામી અનામી દરેક અમે જે અમારા પર પ્રેમ રાખી અમને આમંત્રણ આપવામાં આવે છે, તેઓના આનંદના પ્રસંગમાં અમને યાદ કરીને બોલાવવામાં આવે છે. માટે તેવા દરેક લોકોનો પણ અમે અત્યારે આ પ્રસંગે અમે આભાર માનીએ છીએ. સ્પેશિયલ ગીતો જ્યારે અમે ગાઈએ છીએ ત્યારે અમને ત્યારે પ્રશંસા કરી અને અમને ઉત્તેજન આપનાર દરેક ભાઈઓ અને બહેનોનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ. ઈશ્વર પિતાનો અમે આભાર માનીએ છીએ. આપણા મંડળીના પાલક સાહેબ અમને જ્યારે જરૂર હોય છે ત્યારે યોગ્ય દોરવણી પૂરી પાડી અને માર્ગદર્શન પૂરું પાડે છે, માટે તેમનો આભાર માનીએ છીએ. આ પ્રસંગે ડાયરેક્ટર શ્રીનો પણ હું આભાર માની લઉં છું કે તેઓ ક્વાયરને યોગ્ય દોરવણી પૂરી પાડીને જેના દ્વારા અમે ક્વાયર તરીકે ઈશ્વરની સ્તુતિ આરાધના કરી શકીએ છીએ અને તેનાથી ઈશ્વરને માન અને મહિમા આપી શકીએ છીએ. ક્વાયરના સભ્યોને પણ આ તકે હું આભાર માનું છું કે જે હાલ સેવા આપે છે અને સેવા કરી ગયા છે, તેઓ તેમના તાલંતોનો ઉપયોગ ઈશ્વરના મહિમાને માટે કરે છે, માટે તેમનો આભાર માનીએ છીએ. અને છેલ્લે ઈશ્વર પિતાનો ફરીથી આભાર માનું છું કે આમ બધાના માટે તમે પ્રાર્થના કરશો અને અમારા તાલંતો અમે ઈશ્વરના માટે અમે ઉપયોગ કરી શકીએ એવું અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. આભાર. 344 નંબરનું ગીત આપણે ગાઈશું અને દાનની સેવા આલ્બર્ટભાઈ પટેલ, નિખિલ જાદવ, રેખાબેન પટેલ તથા એરિક મેકવાન આપશે. Bye.
જોડાઈશું અને એન્જલબેન ખેડિયા આપણને દાનાર્પણની પ્રાર્થના કરાવશે. ત્યારબાદ પાળક સાહેબ આશીર્વાદ માંગશે અને છેલ્લો આશીર્વાદ માંગશે. માનીએ છીએ તેમાંથી આ જૂજ અર્પણ તમને આપ્યું તેની માટે તમારો આભાર. આ જે જૂજ અર્પણ આપ્યું તે હાથોને તમારો આશીર્વાદ આપજો અને આ અર્પણ તમારા મહિમાના અર્થે વપરાય તેવું થવા દેજો. આ ટૂંકીને નમ્ર વિનંતી સાંભળો ને માન્ય કરો બાપ. આમેન. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, પ્રભુનો આશીર્વાદ મેળવીએ. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર ને વિશેષ કરીને ક્વારની સેવાઓ પર, આપણા CNI રાજકોટ પરિવારના સર્વ સ્નેહીજનોના જીવનો પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.